ભાભરમાં કેનાલમાં પાણી છોડવા મુદ્દે ગુલાબસિંહ મેદાને આવ્યા હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। કેનાલમાં પાણી ન છોડાતા તેઓએ પોતાનો રોષ ઠાલવ્યો છે। પેટા ચૂંટણીમાં પાણી મુદ્દે આપેલા વચન પૂરા ન કર્યા તેવી વાત પણ તેમણે કહી। સાથે જ વાવ, સુઈગામ, થરાદ સુધી કેનાલનું પાણી પહોંચ્યું, ભાભરમાં કેમ નહીં તે પણ એક સવાલ કર્યો। કચ્છની કેનાલમાં પાણી છોડાય તો ભાભરમાં કેમ નહીં તેવું પણ તંત્ર સામે સવાલ ઉઠાવ્યો છે। છેલ્લા 20 દિવસથી આ ભાભર તાલુકાના કચ્છ કેનાલ જે બંધ કરી દેવામાં આવી છે અને આજે પણ ત્યાંના ખેડૂતો સિંચાઈ માટે, પિયત માટે વલખા મારી રહ્યા છે। સરકારશ્રીને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે 2 દિવસમાં જો સિંચાઈનું પાણી આ કચ્છ કેનાલમાં ના નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ જશે। તો ખેડૂતોને પડતા ઉપર પાટો ના મારો, મોંઘા બિયારણો, મોંઘા ડીઝલમાં જયારે પિયત કર્યું હોય અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયતમાં પીવા માટે પણ, પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર અને એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું।